હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ના કેટલાક સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરેલા છે. તો હવે મિત્રો આપણે તેમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ જે આપણા ટોપિક પૂરા કર્યા છે એ ટોપિકને લગતા ઉદાહરણના દાખલા. તો મિત્રો જોઈએ છીએ ઉદાહરણ 4.1 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 1 ની રકમમાં તમને કીધેલું છે કે વરસાદ આ રીતે શિરોલંબ દિશામાં પડી રહ્યો છે. વરસાદ શિરોલંબ દિશામાં એટલે કે ઉપરથી નીચેની તરફ પડી રહ્યો છે એવું આપણે સમજી શકીએ. તો મિત્રો, આપણે વરસાદનો જે વેગ આપેલો છે એ 35 મીટર પર સેકન્ડ આપેલો છે. જેના આધારે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે વરસાદનો વેગ જેનો સિમ્બોલ આપણે vr લઈએ છીએ એનું મૂલ્ય કેટલું આપેલું છે 35 મીટર પર સેકન્ડ. તેના આધારે મિત્રો આપણે લખેલું છે કે વરસાદનો વેગ vr, પરંતુ એનું મૂલ્ય આપેલું છે એટલે માનાંક સાથે વેક્ટર vr આપણે લખેલા છે જે આપેલ છે 35 મીટર પર સેકન્ડ. રાઈટ. સાથે મિત્રો આપેલું છે કે પવન ફૂંકાય છે એ પવન પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. એટલે આપણે આ રીતે ધ્યાનમાં લઈએ છીએ કે આ બાજુ પૂર્વ છે, આ બાજુ પશ્ચિમ છે. તો પવન પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે જે 12 મીટર પર સેકન્ડના વેગથી ફૂંકાય છે એવું રકમમાં આપેલું છે. તો પવનનો વેગ આપણે જેનો સિમ્બોલ લઈએ છીએ vw, જે રકમમાં આપેલ છે 12 મીટર પર સેકન્ડ. તો એ પણ આપણે લખેલું છે કે પવનનો વેગ, પરંતુ એનું મૂલ્ય આપેલું છે એટલે vw નું આપણે મૂલ્ય લખવું છે જે કારણોસર આપણે માનાંક સહિત વેક્ટર કરેલ છે. માનાંકમાં વેક્ટર vw જેનું મૂલ્ય આપેલું છે 12 મીટર પર સેકન્ડ. રાઈટ. તો મિત્રો ખ્યાલ આવે છે કે વરસાદનો વેગ 35 મીટર પર સેકન્ડ આપેલ છે vr, જે શિરોલંબ દિશામાં ઉપરથી નીચે તરફ છે, અને પવન ફૂંકાય છે પૂર્વથી પશ્ચિમ દિશામાં, એનો સિમ્બોલ છે vw જેનો વેગ તમને આપેલો છે 12 મીટર પર સેકન્ડ. તો હવે આ બંને સદિશો દિશા સહિત રકમમાં આપેલા છે, તો એ બંને સદિશોને આપણે આકૃતિમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એના માટે સૌપ્રથમ આપણે ચારે દિશાઓ નક્કી કરી દઈએ, કારણ કે પવન એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે એ પ્રમાણે આપેલું છે. તો આપણે આ પ્રમાણે ચારે દિશાઓ ધ્યાનમાં લઈએ છીએ. આ બાજુ છે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. રાઈટ. તો હવે વરસાદ એ શિરોલંબ દિશામાં પડે છે, ઉપરથી નીચેની તરફ. તો આપણે એવું સમજી શકીએ કે નોર્થ ટુ સાઉથ ડિરેક્શનમાં વરસાદ પડી રહ્યો છે. તો વરસાદનો વેગ દર્શાવતો જે સદિશ છે વેક્ટર vr, એ વેક્ટર vr આપણે સાઉથ ડિરેક્શનમાં દર્શાવવું પડે. કારણ કે મિત્રો આપણે અગાઉ થિયરીમાં ભણી ગયેલા છે કે સદિશની આગળનો જે તીરનો ભાગ છે જેને આપણે શીર્ષ કહીએ છીએ એ તેની દિશા દર્શાવે છે. રાઈટ. તો આપણે વરસાદનો વેગ દર્શાવતો સદિશ વેક્ટર vr એ સાઉથ ડિરેક્શનમાં દર્શાવવાનો છે. તો જો આકૃતિમાં તમને દેખાતું હશે કે આ નોર્થ છે, આ સાઉથ છે, તો આપણે સાઉથ ડિરેક્શનમાં વેક્ટર vr દર્શાવેલા છે. આ રેડ કલરથી આપણે દર્શાવેલા છે વેક્ટર vr જે કઈ દિશામાં છે તો સાઉથ ડિરેક્શનમાં છે. રાઈટ. હવે પવન ફૂંકાય છે પૂર્વથી પશ્ચિમ દિશામાં. તો પવનનો વેગ દર્શાવતો સદિશ જે છે વેક્ટર vw, એ વેક્ટર vw પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આપણે દર્શાવવું પડે. એટલે વેક્ટર vw એ પશ્ચિમ દિશામાં દર્શાવવો પડે. તો આ છે પૂર્વ, આ છે પશ્ચિમ. તો આપણે પશ્ચિમ દિશા તરફ વેક્ટર vw દર્શાવેલ છે. તમે જોઈ શકો છો રેડ કલરથી વેક્ટર vw આપણે દર્શાવેલા છે જેની દિશા કઈ છે તો પશ્ચિમ દિશા તરફ છે. તો બે સદિશો આપણને રકમમાં આપેલા છે વેક્ટર vr અને વેક્ટર vw. બંને આપણે આકૃતિમાં ડ્રો કરી દીધા છે જે રકમમાં ડેટા આપેલો છે એ પ્રમાણે. હવે મિત્રો આગળ રકમમાં કીધેલું છે કે બસ સ્ટેન્ડ ઉપર એક છોકરો ઉભેલો છે. એ છોકરાએ વરસાદથી બચવા માટે છત્રી કઈ દિશામાં પકડવી પડે, આ રીતનો ક્વેશ્ચન છે. તેના માટે આપણે શું કરવું પડે કે આ જે બે સદિશો છે વેક્ટર vr અને વેક્ટર vw, બંને સદિશોનો પરિણામી સદિશ મેળવવો પડે. રાઈટ.
અને પછી પરિણામી સદિશ એ કયો ખૂણો બનાવે છે એટલે કે થીટા આપણે ફાઇન્ડ આઉટ કરવો પડે। મિત્રો યાદ કરો તો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છીએ સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો ત્યારે મેં વાતચીત કરી હતી, એનો જ આ દાખલામાં યુઝ કરવાનો છે કે જેમાં આપણે વેક્ટર vr અને વેક્ટર vw ના પરિણામી સદિશ વેક્ટર r ની સદિશ રજૂઆત, તેનું મૂલ્ય અને તેની દિશા, આ ત્રણેય વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે તેવું કહી શકીએ, રાઈટ। તો જોઈએ છે મિત્રો વેક્ટર vr અને વેક્ટર vw નો પરિણામી સદિશ વેક્ટર r કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ, રાઈટ। મિત્રો આપણી જોડે સદિશોના સરવાળા માટેની ત્રણ રીતો છે, જેમાં પહેલી રીત છે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત, જેમાં બે સદિશો આકૃતિમાં આપેલા હોવા જોઈએ। પછી બીજી રીત છે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, જેમાં પણ બંને સદિશો આકૃતિમાં આપેલા હોવા જોઈએ। અને ત્રીજી મેથડ છે સદિશોના સરવાળા માટેની બૈજિક રીત। પરંતુ મિત્રો બૈજિક રીતમાં જે બે સદિશોનો સરવાળો કરવો હોય તે બંને સદિશો કોઓર્ડિનેટ સ્વરૂપ એટલે કે xyz કોઓર્ડિનેટમાં આપેલા હોવા જોઈએ। તો મિત્રો અહીં બે સદિશો વેક્ટર vr અને વેક્ટર vw એ કોઓર્ડિનેટ સ્વરૂપે આપેલા નથી, તેમનું ફક્ત મૂલ્ય આપેલું છે, રાઈટ। એટલે બૈજિક રીતનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં। હવે બાકી રહી બે રીતો, તેમાંની એક છે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત। મિત્રો ત્રિકોણની રીત એ આ પ્રમાણે છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવું જોઈએ, એટલે કે જે બે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે એ બે સદિશોમાંથી પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવાયેલું હોવું જોઈએ। અને સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કે જેમાં જે બે સદિશોનો સરવાળો કરવાનો છે એ બંને સદિશોનું પુચ્છ કનેક્ટ થવું જોઈએ, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરી શકીએ। તો હવે આપણે આકૃતિ ઉપરથી નક્કી કરવાનું છે કે ત્રિકોણની રીત અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કઈ રીતે આપણે વાપરી શકીએ છીએ। તો જુઓ મિત્રો આપણે બે સદિશો વેક્ટર vr અને વેક્ટર vw નો સરવાળો કરવાનો છે, તો બંને સદિશો વેક્ટર vr અને વેક્ટર vw ના પુચ્છ ભેગા થાય છે, જે કારણોસર આપણે સમજી શકીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એપ્લાય કરવી પડશે, ઠીક છે। તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એપ્લાય કરવા માટે આપણે એવું કરીએ છીએ કે વેક્ટર vr જેવો સદિશ મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર vr જેવો સદિશ સામેની સાઈડ ડ્રો કરીએ છીએ। તમે જોઈ શકો છો કે વેક્ટર vr આપણે ત્રુટક લાઈન વડે દર્શાવેલ છે, જેની દિશા વેક્ટર vr જેટલી જ છે અને મૂલ્ય પણ વેક્ટર vr જેટલું છે, રાઈટ। સેમ જ રીતે આપણે વેક્ટર vw નું મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે વેક્ટર vw જેવો સદિશ તેની સામેની સાઈડ ડ્રો કરીએ છીએ। તો એ પણ તમે જોઈ શકો છો કે વેક્ટર vw આપણે ત્રુટક લાઈન વડે દર્શાવેલ છે, જેની દિશા વેક્ટર vw ની છે અને તેનું મૂલ્ય પણ વેક્ટર vw જેટલું જ છે, રાઈટ। તો આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળી જશે, જેમાં આ બંને સામસામેની બાજુઓ છે વેક્ટર vr અને આ બંને સામસામેની બાજુઓ છે વેક્ટર vw। હવે આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત એપ્લાય કરવાની છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે વેક્ટર vr ના શીર્ષ ઉપર વેક્ટર vw નું પુચ્છ ગોઠવાયેલું છે, અથવા તો તમે આ રીતે પણ સમજી શકો છો કે વેક્ટર vw ના શીર્ષ ઉપર વેક્ટર vr નું પુચ્છ ગોઠવાયેલું છે, કારણ કે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત શું કહે છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ હોવું જોઈએ, એટલે કે વેક્ટર vr ના શીર્ષ ઉપર વેક્ટર vw નું પુચ્છ ગોઠવાયેલું હોવું જોઈએ। પછી બીજું સ્ટેપ કે પહેલા સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષ એટલે કે વેક્ટર vr ના પુચ્છ અને વેક્ટર vw ના શીર્ષ ને જોડવાથી આ પરિણામી સદિશ વેક્ટર r મળે। તો તમે જોઈ શકો છો કે પરિણામી સદિશ વેક્ટર r એ આપણે ગ્રીન કલરથી દર્શાવેલો છે। તો હવે પરિણામી સદિશ વેક્ટર r એ આપણે આકૃતિમાં ડ્રો કરેલો છે ગ્રીન કલરથી, તે ધારો કે શિરોલંબ દિશા સાથે થીટા ખૂણો બનાવે છે એવું આપણે ધારી લઈએ છીએ। તો આપણે શું કરવાનું છે કે આ પરિણામી સદિશ વેક્ટર r નું મૂલ્ય અને એના માટેની દિશા એટલે કે આ ખૂણો થીટા આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, રાઈટ। અત્યારે મિત્રો આપણે એવું સમજી શકીએ કે વેક્ટર r
એ વેક્ટર vr અને વેક્ટર vw નો પરિણામી સદિશ છે. તેનો મીનિંગ શું થયો કે વેક્ટર vr અને વેક્ટર vw આ બંનેનો સદિશ સરવાળો કરવાથી આપણને પરિણામી સદિશ વેક્ટર r મળે છે. તો એના આધારે મિત્રો આ પ્રમાણે લખી શકીએ કે પરિણામી સદિશ વેક્ટર r બરાબર વેક્ટર vr વેક્ટર vw. એટલે કે vr અને vw એ વેક્ટર r ના જ બે ઘટકો છે એવું આપણે સમજી શકીએ છીએ. વેક્ટર r ના બે ઘટકો કયા કયા છે? એક ઘટક થશે વેક્ટર vr અને બીજો ઘટક થશે વેક્ટર vw. તો હવે આપણે આ વેક્ટર r નું મૂલ્ય ધ્યાનમાં લેવું હોય તો મિત્રો યાદ કરો સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન. જે ટોપિકમાં આપણે ભણી ગયેલા કે આપણે કોઈ સદિશનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, રાઈટ? સદિશનું મૂલ્ય એટલે કે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો વેક્ટર r નું મૂલ્ય એટલે કે માનાંકમાં વેક્ટર r જેનું સૂત્ર શું થશે? તેના ઘટકો. તો એના ઘટકો કયા કયા છે? vr અને vw. કેમ vr અને vw છે? કારણ કે vr અને vw નો સરવાળો કરવાથી સદિશ પાછો મળે છે. એટલે કહી શકાય કે વેક્ટર r ના કયા બે ઘટકો છે? તો vr અને vw. તો એ બંને ઘટકોના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ, રાઈટ? તો vr² vw² વર્ગમૂળમાં આપણે લખી દઈએ છીએ. ઠીક છે? તો મૂલ્ય આ સૂત્ર પરથી મળી જશે. કારણ કે vr તમને આપેલા છે 35 અને vw તમને આપેલા છે 12. આપણે 35 નો વર્ગ કરી દીધો પ્લસ 12 નો વર્ગ કરી દઈએ અને એનું વર્ગમૂળ. તો મિત્રો 35 નો વર્ગ કરીએ પ્લસ 12 નો વર્ગ કરીએ એટલે આન્સર આવશે 13 પરંતુ એનું વર્ગમૂળ છે. તો વર્ગમૂળમાં 13 એટલે આન્સર આવશે 37 અને વેગ છે તો વેગનું એકમ મીટર પર સેકન્ડ. ઠીક છે? તો આપણે જે પરિણામી સદિશ છે વેક્ટર r એનું મૂલ્ય મળી ગયું 37 મીટર પર સેકન્ડ. હવે એની દિશા નક્કી કરવાની છે. તો મિત્રો યાદ કરો સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન. જે ટોપિકમાં આપણે દિશા શોધવા માટેનું સૂત્ર ભણી ગયેલા tan θ વાળું, જેના માટે આપણે કીધેલું કે tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અથવા તો y યામ upon x યામ. આ બેમાંથી તમારે જે સૂત્ર વાપરવું હોય તમે વાપરી શકો છો, રાઈટ? જ્યારે પણ દિશા શોધવાની ધેટ મીન્સ કે tan θ એપ્લાય કરવાનું છે, રાઈટ? તો આપણે આકૃતિમાં θ નક્કી કરી દીધેલું છે. તો હવે ત્યાં આપણે tan θ એપ્લાય કરીએ છીએ. તો દિશા શોધવા માટે tan θ એપ્લાય કરીએ તો એમાં આપણે θ નક્કી કરવાનું છે. એટલે સૂત્ર આપણે ડાયરેક્ટ આ રીતે લખેલું છે કે θ બરાબર tan ઇન્વર્સ, રાઈટ? અહીંયા tan θ આવે પણ એ tan સામેની સાઈડ જાય તો tan ઇન્વર્સ બની જાય કારણ કે આપણે છેવટે θ શોધવાનું છે. એટલે θ બરાબર tan ઇન્વર્સ. ચલો tan θ એપ્લાય કરીએ તો સામેની બાજુ vw અને પાસેની બાજુ vr થશે. એટલે vw/vr મળે. તો આપણે vw/vr લખેલા છે. vw રકમમાં આપેલા છે 12 અને vr પણ આપેલા છે 35. એટલે tan ઇન્વર્સ 12/35. હવે મિત્રો tan ઇન્વર્સ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મિત્રો 12/35 નો જે આન્સર આવે પોઈન્ટ પછીના 4 ડિજિટ લખવા. કારણ કે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે નેચરલ ટેન્જન્ટ, નેચરલ સાઇન આ રીતના ટેબલનું સોલ્યુશન ધ્યાનમાં લીધું હતું. જેમાં આપણે જોયેલું કે ટેબલમાં જે વેલ્યુઝ આપેલી છે પોઈન્ટ પછી 4 ડિજિટમાં આપેલી છે. તો આપણે પણ જ્યારે 12/35 કેલ્ક્યુલેટર દ્વારા મેળવીએ તો આન્સર પોઈન્ટ પછી 4 ડિજિટમાં લખવું. ઠીક છે? તો 12/35 આપણે કરીશું તો આન્સર આવશે 0.3428. એટલે tan ઇન્વર્સ એઝ ઇટ છે 12/35 હવે મિત્રો સિમ્પલ છે કે 0.3428 નેચરલ ટેન્જન્ટના ટેબલમાં જોવાનું કયો ખૂણો મળે છે અને એના આધારે આપણે ડિગ્રી અને મિનિટમાં ખૂણો લખવાનો છે, રાઈટ? જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે એ પ્રમાણે તમે 0.3428 નેચરલ ટેન્જન્ટમાં જોશો તો તમને θ બરાબર 18 ડિગ્રી 55 મિનિટ મળશે. 18 ડિગ્રી 55 મિનિટ તો આપણને મિત્રો ખ્યાલ છે કે 60 મિનિટે 1 ડિગ્રી થઈ જાય છે. તો 55 મિનિટ છે એટલે 60 મિનિટની નજીક છે તો 1 ડિગ્રી ઓટોમેટિક મેળવી જશે. જે કારણોસર આપણે કહી શકીએ કે એપ્રોક્સિમેટલી આન્સર આવશે 19 ડિગ્રી. એટલે આ જે ખૂણો બને છે એ અંદાજિત કેટલો હોવો જોઈએ? 19 ડિગ્રીનો હોવો જોઈએ. હવે મિત્રો આ જે વેક્ટર r છે એને આપણે પાછળની તરફ લંબાવીએ તો એ આ બ્લેક કલરની લાઈન દોરેલી છે એ દિશામાં મળશે.
જેના આધારે મિત્રો તમે સમજી શકો છો કે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે, એટલે આ ખૂણો 19 ડિગ્રી મળે તો આ ખૂણો પણ 19 ડિગ્રી મળશે. તો એવું સમજી શકીએ કે આ જે જગ્યા છે ઉગમ બિંદુ જેને આપણે કહી શકીએ ત્યાં છોકરો ઉભેલો છે, તો હવે એને છત્રી કઈ દિશામાં કયા ખૂણે પકડવી પડે. તો આ જે બ્લેક કલરની લાઈન દોરેલી છે એને તમે છત્રી તરીકે સમજી શકો છો. તો એ કઈ દિશામાં છે? તો પૂર્વ અને ઉત્તર દિશામાં છે. પરંતુ ઉત્તર દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? તો થીટા જેટલો, અને થીટા કેટલા મળ્યા છે? તો 19 ડિગ્રી. તેના આધારે મિત્રો આપણે ફાઇનલ આન્સર શબ્દોમાં આ રીતે કન્વર્ટ કરી શકીએ કે છોકરાએ શિરોલંબ દિશા સાથે, આ શિરોલંબ કહી શકીએ, શિરોલંબ દિશા સાથે 19 ડિગ્રીના ખૂણે પૂર્વ દિશામાં છત્રી પકડવી જોઈએ. રાઈટ? ફરીથી છોકરાએ શિરોલંબ સાથે 19 ડિગ્રીનો ખૂણો બને તે રીતે પૂર્વ દિશામાં છત્રી પકડવી જોઈએ. તો એ મિત્રો આન્સર શબ્દોમાં લખવો ફરજિયાત છે, જે આપણે અહીં લખેલું છે કે શિરોલંબ સાથે થીટા એટલે કે 19 ડિગ્રીના ખૂણે પૂર્વ દિશામાં છોકરાએ છત્રી પકડવી પડે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 4.2. પરંતુ મિત્રો ધ્યાન રાખવું કે ઉદાહરણ 4.2 એ એક થિયરી સ્વરૂપનો દાખલો છે કે જેમાં જે કોઈ પણ સૂત્રો આપણે મેળવીએ છીએ એ સૂત્રોનો બીજા દાખલામાં આપણે ઉપયોગ કરી શકીશું. રાઈટ? એટલે થિયોરેટિકલ દાખલો છે એવું આપણે સમજી શકીએ, જેમાં આપણે સૂત્રની તારવણી કરવાની છે. એટલે દાખલો ખૂબ જ આઈએમપી છે. તો ખાસ રિક્વેસ્ટ છે કે આ દાખલો પૂરેપૂરો ધ્યાનથી સમજજો અને બને ત્યાં સુધી 2 થી 3 વખત ઘરે પ્રેક્ટિસ કરવાનો પણ ટ્રાય કરજો કે જેથી તમે આ દાખલો ઈઝીલી સોલ્વ કરી શકો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? તો મિત્રો ઉદાહરણ 4.2 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 2 ની રકમમાં તમને 2 સદિશો આપેલા છે, વેક્ટર a અને વેક્ટર b, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે વેક્ટર a આ રીતે છે, રાઈટ, અને વેક્ટર b આ રીતે છે. બરાબર? આગળ રકમમાં કીધેલું છે કે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા જેટલો છે, એટલે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો થીટા જેટલો છે. તો રકમમાં ક્વેશ્ચન કરેલો છે આપણે કે વેક્ટર a અને વેક્ટર b ના પરિણામી સદિશ વેક્ટર r નું સૂત્ર આપણે લાવવાનું છે. પરંતુ પરિણામી સદિશ વેક્ટર r નું એવું સૂત્ર આપણે લાવવાનું છે કે જેના સૂત્રમાં ક્યાંક થીટા આવે. થીટા એ શું છે? તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો છે. મિત્રો આપણી જોડે જે પરિણામી સદિશ નું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે કે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આ સૂત્રમાં ક્યાંય થીટા આવતા નથી. તો હવે આપણે પરિણામી સદિશનું એવું સૂત્ર લાવવાનું છે કે જેના મૂલ્યના સૂત્રમાં ક્યાંક થીટા આવે. રાઈટ? જોઈએ તો મિત્રો આપણે વેક્ટર a આ રીતે છે અને વેક્ટર b આ રીતે છે. બંને સદિશોના પરિણામી સદિશનું સૂત્ર મેળવવાનું છે. તો સૌપ્રથમ પરિણામી સદિશ આપણે કેવી રીતે મેળવવું એના માટે આપણે થોડી આગળ ચર્ચા કરેલી એ પ્રમાણે ચર્ચા કરી લઈએ કે સદિશોનો સરવાળો કરવા માટે આપણી જોડે 3 રીત છે. પહેલી રીતે આપણે ધ્યાનમાં લઈએ સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત છે. બીજી રીત સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે, અને ત્રીજી રીત સદિશોના સરવાળા માટેની બૈજિક રીત છે. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે બૈજિક રીતમાં જે સદિશોનો સરવાળો કરવાનો છે એ બંને સદિશો કોઓર્ડિનેટ સ્વરૂપે એટલે કે x y z ના સ્વરૂપમાં આપેલા હોવા જોઈએ. જે અત્યારે તમે સમજી શકો છો કે વેક્ટર a અને વેક્ટર b આકૃતિ પ્રમાણે આપેલા છે. તો એમાં ક્યાંય કોઓર્ડિનેટ આપેલા નથી, એટલે સિમ્પલ છે કે બૈજિક રીત આપણે એપ્લાય કરી શકીશું નહીં. રાઈટ? બાકીની 2 રીતો જે છે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, જેમાંથી આપણને ખ્યાલ છે કે ત્રિકોણની રીત એપ્લાય કરવી હોય તો આપણી જોડે મેથડ છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ હોવું જોઈએ. તો એ પણ તમે જોઈ શકો છો કે વેક્ટર a આ રીતે છે, જેના શીર્ષ ઉપર વેક્ટર b તો છે જ નહીં. વેક્ટર b એ આ રીતે છે, વેક્ટર a આ રીતે છે અને વેક્ટર b આ રીતે છે. એટલે સિમ્પલ છે કે
પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુંજ ગોઠવાયેલું નથી, એટલે ત્રિકોણની રીત પણ એપ્લાય થઈ શકે તેમ નથી. તો હવે બાકી રહી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે ઉદાહરણ 1 માં જોયું એ પ્રમાણે કે જે બે સદિશોનો સરવાળો કરવાનો છે એ બંને સદિશોના પુંજ કનેક્ટ થવા જોઈએ, રાઈટ? તો જોઈએ આપણે એ રીતને એપ્લાય થઈ શકે છે કે નહીં. તો વેક્ટર a આ રીતે છે અને વેક્ટર b આ રીતે છે. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વેક્ટર a અને વેક્ટર b બંનેના પુંજ o બિંદુ પાસે ભેગા થાય છે. એટલે જે બે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે એ બંને સદિશોના પુંજ ભેગા થાય છે, જે કારણોસર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એપ્લાય કરી શકીએ છીએ, રાઈટ? તેના માટે મિત્રો આપણે વેક્ટર a ના જેવો જ સદિશ તેની સામેની સાઈડ ડ્રો કરીએ છીએ. મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે. જો સમજો, આ વેક્ટર a ના જેવો જ સદિશ વેક્ટર a આપણે સામેની સાઈડ ડ્રો કરેલો છે. એનું મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે, રાઈટ? અને તે જ રીતે વેક્ટર b ના જેવો જ સદિશ આપણે તેની સામેની સાઈડ ડ્રો કરીએ છીએ. મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે. તો હવે મિત્રો આપણે જે પ્રમાણે આકૃતિ ડ્રો કરેલી છે એ પ્રમાણે આપણે નીચે આકૃતિનું વર્ણન પણ લખેલું છે, તમે જોઈ શકો છો. એ સૌપ્રથમ આપણે વેક્ટર a ધ્યાનમાં લઈએ છીએ. તો વેક્ટર a, વેક્ટર OP, જો આકૃતિ જોજો ખ્યાલ આવશે. વેક્ટર OP એ શું છે? તો વેક્ટર a છે. સાથે વેક્ટર a તરીકે શું છે? તો વેક્ટર RQ, વેક્ટર RQ. એટલે આપણે અહીં લખેલું છે વેક્ટર a બરાબર વેક્ટર OP બરાબર વેક્ટર RQ. અને એ જ રીતે વેક્ટર b તો વેક્ટર OR અને વેક્ટર b તો વેક્ટર PQ. એટલે વેક્ટર b એ શું છે? તો વેક્ટર OR છે અને વેક્ટર PQ છે, રાઈટ? એટલે વેક્ટર b બરાબર વેક્ટર OR ઇક્વલ ટુ વેક્ટર PQ, બરાબર છે. હવે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે એપ્લાય કરીએ છીએ, જેમાં તમે જોઈ શકો છો કે વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પુંજ ગોઠવાયેલું છે. તો હવે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત આપણે એપ્લાય કરી શકીએ, રાઈટ? કે વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પુંજ ગોઠવાયેલું છે. તો વેક્ટર a ના પુંજ અને વેક્ટર b ના શીર્ષ એટલે કે o અને q ને જોડતો એક સદિશ ડ્રો કરી લઈએ. તો એ વેક્ટર a અને વેક્ટર b નો પરિણામી સદિશ વેક્ટર r કહેવાશે. જેના આધારે આપણે કહી શકીએ કે વેક્ટર r એ વેક્ટર a અને વેક્ટર b નો પરિણામી સદિશ છે, જે વેક્ટર oq વડે આપણે દર્શાવેલું છે. તો આપણે અહીં લખેલું છે કે વેક્ટર r બરાબર વેક્ટર oq, રાઈટ? એટલે સુધી ખ્યાલ આવે છે. પછી વેક્ટર a અને વેક્ટર b બંને વચ્ચેનો ખૂણો રકમમાં આપેલો છે, જે છે થીટા જેટલો. તો આપણે અહીં લખેલું છે થીટા, જે શું છે? તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો છે, બરાબર છે? જે છે ખૂણો ROP. જો ખૂણો ROP એટલે આપણે અહીં લખેલું છે ખૂણો ROP, જે શું છે? તો થીટા દર્શાવે છે, રાઈટ? હવે આપણે મિત્રો એવું કરીએ છીએ કે વેક્ટર a ને સહેજ આગળની તરફ લંબાવીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે આ ત્રુટક લાઈન વડે દર્શાવેલું છે PS ત્રુટક લાઈન વડે દર્શાવેલું છે, જે શું છે? તો વેક્ટર a ને સહેજ આગળની તરફ લંબાવેલ છે. તો આ પણ વેક્ટર a છે, રાઈટ? અને આ વેક્ટર b છે. તો મિત્રો રકમમાં કીધેલું છે કે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા જેટલો. તો આ વેક્ટર a જ છે અને આ વેક્ટર b જ છે. તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા જેટલો. જે કારણોસર આપણે અહીં થીટા દર્શાવેલા છે. તો એવું કહી શકાય કે થીટા એ આકૃતિમાં બે વખત છે. એક આયા જે છે ખૂણો ROP અને બીજા આયા જે છે ખૂણો QPS. એટલે આપણે લખેલું છે ઇક્વલ ટુ ખૂણો QPS, રાઈટ? હવે આ વેક્ટર r એ વેક્ટર a સાથે પરિણામી સદિશ એ પહેલા સદિશ સાથે જે ખૂણો બનાવે છે, ધારો કે આલ્ફા જેટલો છે. પરિણામી સદિશ વેક્ટર r એ પહેલા સદિશ વેક્ટર a સાથે જે ખૂણો બનાવે છે, ધારો કે આલ્ફા જેટલો છે. તો એ આપણે અહીં લખેલું છે. આલ્ફા એ શું છે? તો વેક્ટર r અને વેક્ટર a વચ્ચેનો ખૂણો. તો એ આલ્ફા શું થશે? તો QOP થશે. એટલે આપણે લખેલું છે ખૂણો QOP, રાઈટ?
એવી જ રીતે પરિણામી સદિશ વેક્ટર r એ બીજા સદિશ એટલે કે વેક્ટર b સાથે ધારો કે બીટા ખૂણો બનાવે છે. જુઓ, પરિણામી સદિશ વેક્ટર r એ વેક્ટર b સાથે, પરિણામી સદિશ વેક્ટર r એ બીજા સદિશ વેક્ટર b સાથે ધારો કે બીટા ખૂણો બનાવે છે. તો આપણે અહીં લખેલું છે બીટા બરાબર વેક્ટર r અને વેક્ટર b વચ્ચેનો ખૂણો, જે કયું કહેવાશે? o q p, રાઈટ? એટલે અહીં લખેલું છે ખૂણો o q p, બરાબર. અને પછી આપણે બે લંબ દોરીએ છીએ. જેમ કે આ ps એ આપણે વેક્ટર a ને આગળની તરફ લંબાવેલા છે, તો હવે q માંથી આપણે એક ત્રુટક લાઈન વડે લંબ દર્શાવી રહીએ છીએ, જે વેક્ટર a ની રેખા ઉપર આપણે દોરેલ છે. એટલે qs એ આપણે લંબ તરીકે દોરેલા છે, જે op રેખા ઉપર આપણે દોરેલા છે. જેના આધારે આપણે લખી શકીએ કે qs લંબ op. આ qs એ લંબ તરીકે દોરેલા છે કોની ઉપર? તો op ઉપર. એટલે qs લંબ op, રાઈટ? એવી જ રીતે બિંદુ p માંથી આપણે એક લંબ દોરી લઈએ છીએ pt. pt લંબ છે જે કોની ઉપર દોરેલું છે? તો આપણે વેક્ટર r ઉપર એટલે કે oq ઉપર, રાઈટ? તો એ પણ આપણે લખેલું છે કે pt લંબ oq. તો મિત્રો આ જે ગ્રીન કલર થી લખેલું છે એ આખી થિયરી છે કે જે પ્રમાણે આપણે આકૃતિ દોરેલી છે એ પ્રમાણેનું આખું એનું વર્ણન મળી જાય આપણને, રાઈટ? તો જો ફરીથી એક વખત આકૃતિ હું તમને સમજાવી દઉં છું કે આ છે વેક્ટર a અને આ છે વેક્ટર b, બરાબર. આપણે એ બંને સદિશોનો સદિશ સરવાળો કરવાનો છે. તો વેક્ટર a ના જેવું સદિશ સામેની સાઈડ આપણે મૂલ્ય અને દિશા બદલાય એ રીતે ડ્રો કરીએ છીએ. વેક્ટર b ના જેવું સદિશ આપણે મૂલ્ય અને દિશા બદલાય એ રીતે સામેની સાઈડ ડ્રો કરીએ છીએ. જેના આધારે આપણે વેક્ટર a અને વેક્ટર b નો પરિણામી સદિશ વેક્ટર r ડ્રો કર્યો છે. તો હવે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો થીટા જેટલો છે. તો વેક્ટર a ને સેજ આગળની તરફ લંબાવીએ છીએ ps, જે બ્લુ કલરની ત્રુટક લાઈન વડે દર્શાવેલ છે. જેના આધારે ખ્યાલ આવે કે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો અગાઉ જેટલો જ એટલે કે થીટા જેટલો જ મળશે, રાઈટ? હવે આ વેક્ટર r એ વેક્ટર a સાથે ધારો કે આલ્ફા ખૂણો બનાવે છે અને વેક્ટર r એ વેક્ટર b સાથે ધારો કે બીટા ખૂણો બનાવે છે, રાઈટ? તદુપરાંત મિત્રો આપણે બે લંબ દોરી લઈએ છીએ. જેમ કે qs એ op ઉપરનો લંબ છે અને pt એ oq ઉપરનો લંબ છે. એટલે બે લંબ આપણે ડ્રો કરેલા છે, રાઈટ? તો મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે વેક્ટર r નું મૂલ્ય દર્શાવતું એવું સૂત્ર લાવવાનું છે કે જેમાં ક્યાંક થીટા આવે. તેના માટે મિત્રો આપણે એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ છીએ. ત્રિકોણ OSQ. જો ફરીથી જોઈએ, ત્રિકોણ OSQ જે તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણ છે. તેમાં પાયથાગોરસ પ્રમેય એપ્લાય થઈ શકે. તો આપણે અહીં લખીએ છીએ કે આકૃતિ પરથી ત્રિકોણ OSQ માં પાયથાગોરસ પ્રમેય પરથી, પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ કોને કહેવાશે? તો 90 ડિગ્રીની સામેની બાજુ કર્ણ કહેવાશે. જો આ 90 ડિગ્રી હોય તેની સામેની બાજુ OQ બનશે, જે કર્ણ કહેવાશે. એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. જેના આધારે સૂત્ર થાય OQ² બરાબર OS² SQ². તો એ આપણે અહીં લખેલું છે કે OQ² બરાબર OS² SQ², રાઈટ? જેમાં OQ નું મૂલ્ય આપણને ખ્યાલ છે r છે. પછી SQ અને OS નું મૂલ્ય કેટલું છે એ આપણને ખ્યાલ નથી, રાઈટ? તો જુઓ, સૌપ્રથમ આપણે શોધીએ છીએ OS નું મૂલ્ય. OS શું છે? તો અહીં લખેલું છે કે જ્યાં OS equal to OP plus PS. જો ફરીથી OS equal to OP plus PS. આપણે લખી દઈએ છીએ OP plus PS. OP શું છે? તો OP એ વેક્ટર a છે, પરંતુ આપણે મૂલ્ય લખવાનું છે એટલે ફક્ત a લખીએ છીએ. પછી PS શું છે? તો હવે ધ્યાન આપજો કે આપણે આ PS લખવા છે. તો મિત્રો યાદ કરો, આપણે અગાઉનું લેક્ચર ભણી ગયેલા છે સદિશોનું તેના લંબ ઘટકોમાં વિભાજન, જેમાં આપણે સદિશોના બે ઘટકો ધ્યાનમાં લીધા હતા.
કે એક x દિશામાંનો ઘટક, બીજો y દિશામાંનો ઘટક. જનરલી આપણે એવું ધ્યાનમાં લીધું હતું કે x દિશામાંનો ઘટક જેને આપણે cos થીટા કહીશું અને y દિશામાંનો ઘટક જેને આપણે sin થીટા કહીશું. પરંતુ મિત્રો એ વાતમાં જરા આપણે ચેન્જ રાખવાનો આ રીતે કે cos થીટા નું સૂત્ર શું થાય? તો સિમ્પલ છે, પાસેની બાજુ છેદમાં કર્ણ. sin થીટા નું સૂત્ર શું થાય? તો સામેની બાજુ છેદમાં કર્ણ. રાઈટ? તો મિત્રો આપણે આ cos થીટા અને sin થીટા ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જેના આધારે તમે સમજી શકો છો કે cos થીટા ના સૂત્રમાં પાસેની બાજુ આવે છે, જે કારણોસર સદિશમાં થીટાની પાસેનો ઘટક અથવા પાસેની બાજુ જે cos થીટા કહેવાશે અને સદિશમાં થીટાની સામેનો ઘટક જે sin થીટા કહેવાશે, કારણ કે sin થીટા ના સૂત્રમાં સામેની બાજુ આવે છે. રાઈટ? ફરીથી થીટાની પાસેનો ઘટક cos થીટા, કારણ કે cos થીટા ના સૂત્રમાં પાસેની બાજુ આવે છે. થીટાની સામેનો ઘટક sin થીટા, કારણ કે sin થીટા ના સૂત્રમાં સામેની બાજુ આવે છે. રાઈટ? કેમ આ રીતે કરવું પડે? કારણ કે દરેક જગ્યાએ એવું શક્ય નથી કે x અક્ષ આપણે આ રીતે આડી જ લઈએ અને y અક્ષ કમ્પલસરી આપણે ઊભી જ લઈએ. રાઈટ? કેટલીક વખત એવા ચેન્જ આપણે આકૃતિમાં કરવા પડે કે x અક્ષ આપણે આ રીતે લેવી પડે અને y અક્ષ આ રીતે આડી લેવી પડે. તેવા સંજોગોમાં x અને y કોઓર્ડિનેટ એટલે કે cos થીટા sin થીટા ચેન્જ થઈ જાય. તો ત્યારે ગણતરીમાં ભૂલ પડે, એના કરતાં બેટર છે કે આપણે આ રીતે યાદ રાખીએ કે થીટાની પાસેનો ઘટક cos થીટા અને થીટાની સામેનો ઘટક sin થીટા. ઠીક છે? તો આ વેક્ટર b છે અને આ ખૂણો થીટા છે. તો હવે મિત્રો જો વેક્ટર a ને જ આપણે આગળની તરફ લંબાવીએ એટલે કે વેક્ટર ps મળશે, વેક્ટર ps. અને આ qs એ આપણે OP ઉપરનો લંબ દોરેલો હોય તો ખ્યાલ આવે કે વેક્ટર ps, આ વેક્ટર દેખાય છે તમને, વેક્ટર ps ના શીર્ષ ઉપર વેક્ટર sq નું પુંજ ગોઠવાયેલું છે. તો પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુંજ ગોઠવાયેલું છે. તો પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુંજ ગોઠવાયેલું છે. આ તો સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત છે. તો પરિણામી સદિશ મળવો જોઈએ. પહેલા સદિશનું પુંજ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળવો જોઈએ. તો પહેલા સદિશનું પુંજ અને બીજા સદિશનું શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ વેક્ટર b મળે છે. તેના આધારે મિત્રો કહી શકીએ કે વેક્ટર b ના જ બે ઘટકો છે. એક ઘટક વેક્ટર ps અને બીજો ઘટક વેક્ટર sq. રાઈટ? જો ફરીથી સમજો, વેક્ટર b ના જ બે ઘટકો. કયા ઘટકો? તો એક છે વેક્ટર ps અને બીજું છે વેક્ટર sq. જો વેક્ટર ps અને વેક્ટર sq એ વેક્ટર b ના જ બે ઘટકો હોય તો એને આપણે cos થીટા sin થીટા ના સંદર્ભમાં લખી શકીએ. જેમાં આપણે જોઈએ કે વેક્ટર b નો થીટાની પાસેનો ઘટક એટલે કે b cos થીટા અને વેક્ટર b નો થીટાની સામેનો ઘટક એટલે કે b sin થીટા. રાઈટ? ફરીથી થીટાની પાસેનો ઘટક cos થીટા, થીટાની સામેનો ઘટક sin થીટા. આ યાદ રાખવાનું છે. વેક્ટર b નો થીટાની પાસેનો ઘટક b cos થીટા, વેક્ટર b નો થીટાની સામેનો ઘટક b sin થીટા. ખ્યાલ આવે દરેકને? તો એના આધારે મિત્રો આપણે કહી શકીએ કે ps એ શું લખાશે? તો b cos થીટા. sq એ શું લખાશે? તો b sin થીટા. કારણ કે વેક્ટર b ના જ બે ઘટકો છે. રાઈટ? તો હવે આપણે સમજી શકીએ કે OS OP ps. પરંતુ OP શું છે? તો a અને ps શું છે? તો b cos થીટા. જો અહીં લખેલું છે OS OP ps. પરંતુ OP શું છે? તો a અને ps શું છે? તો b cos થીટા. ઠીક છે? અને SQ શું છે? તો SQ છે b sin થીટા. અને OQ શું છે? તો OQ છે r. તો હવે આપણે સૂત્રમાં એપ્લાય કરવાનું છે કે OQ સ્ક્વેર બરાબર OS સ્ક્વેર SQ સ્ક્વેર. તો OQ સ્ક્વેર, તો OQ તરીકે છે r, એટલે OQ ની જગ્યાએ આપણે r લખી દઈએ, પરંતુ એનો વર્ગ છે એટલે r સ્ક્વેર કરી દેવાના છે. પછી OS, પરંતુ OS ની જગ્યાએ શું લખાય? a b cos થીટા, પરંતુ એનો વર્ગ છે એટલે a b cos થીટા નો હોલ સ્ક્વેર થશે. રાઈટ? અને છેલ્લે છે SQ, પરંતુ SQ શું છે? તો b sin થીટા, પરંતુ એનો વર્ગ છે એટલે b સ્ક્વેર sin સ્ક્વેર થીટા આપણે લખી શકીએ છીએ. મિત્રો સ્ટેપ વાઇઝ ખાસ સોલ્યુશન ધ્યાન આપજો. અને એટલે જ મેં અગાઉ રકમના ટાઈમે કીધું કે
આ થિયોરેટિકલ દાખલો છે જેમાં આપણે સૂત્રની તારવણી કરીશું અને ખાસ પ્રેક્ટિસ માંગેલી એવી રીતનો દાખલો છે એટલે બને ત્યાં સુધી હજી કહું છું કે 2 થી 3 વખત આ દાખલો ઘરે ગણવાનો પ્રયત્ન કરજો રાઈટ કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આઈએમપી દાખલો છે તો ઇક્વલ ટુ હવે અહીંયા a b ના હોલ સ્ક્વેર નું સૂત્ર એપ્લાય કરવાનું છે a b ના હોલ સ્ક્વેર નું સૂત્ર a સ્ક્વેર 2ab b સ્ક્વેર રાઈટ તો a સ્ક્વેર 2ab એટલે કે 2ab cos θ plus 2ab cos θ plus b square એટલે કે b square cos square θ plus b square sin square θ as it is તો a square as it is છે 2ab cos θ as it is હવે આ બે સ્ટેપ જુઓ ત્યાંથી ખ્યાલ આવશે કે b square કોમન નીકળશે જો b square કોમન કાઢીએ તો બાકી શું રહેશે તો cos square θ plus sin square θ બોલો cos square θ plus sin square θ equal to 1 રાઈટ તો 1 લખવાની જરૂર નથી બાકી શું રહ્યું b square એટલે આપણે ફક્ત b square લખેલા છે તો હવે r square equal to a square plus 2ab cos θ plus b square મળે પરંતુ આપણે r square નથી શોધવાના આપણે r શોધવાના છે કારણ કે r શું દર્શાવે છે જે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે એ બંને સદિશોનું પરિણામી સદિશ તે પરિણામી સદિશનું મૂલ્ય r આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે રાઈટ તો r square ની જગ્યાએ r શોધવા હોય તો શું કરવું પડે સિમ્પલ છે સામેની સાઈડ વર્ગમૂળ લેવું પડશે રાઈટ તો અહીં આપણે લખેલું છે મૂલ્ય એટલે કે માનાંકમાં વેક્ટર r equal to r જે કઈ રીતે મળશે તો આનું વર્ગમૂળ લઈએ ત્યારે એટલે વર્ગમૂળમાં a square plus b square plus 2ab cos θ જેને આપણે સમીકરણ 1 લખી દઈએ કારણ કે આપણે પહેલું સૂત્ર શું લાવવાનું છે કે પરિણામી સદિશ વેક્ટર r નું મૂલ્ય જે થઈ ગયું કહેવાય જેનું સૂત્ર લાવવાનું છે કેવું સૂત્ર કે એના સૂત્રમાં ક્યાંક થીટા આવવા જોઈએ જ્યાં થીટા શું છે તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો છે તમે જોઈ શકો છો કે સૂત્રમાં થીટા મળે છે થીટા શું છે તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો છે તો જે પ્રમાણે રકમમાં સૂત્ર માંગ્યું છે એ પ્રમાણે આપણને સમીકરણ a મળી જાય છે તો મિત્રો હવેથી દાખલા માટે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે કે મૂલ્ય શોધવા માટેના બે સૂત્રો થઈ ગયા પહેલું સૂત્ર કે જો થીટા આપેલા ન હોય તેવા સંજોગોમાં આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ કે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો રાઈટ અને જો થીટા આપેલો હોય તો આ સૂત્ર એપ્લાય કરી શકીએ કે વર્ગમૂળમાં a square plus b square plus 2ab cos θ ઠીક છે તો આ બંને સૂત્રો આગળના દરેક દાખલા માટે યાદ રાખો હવે આપણે આ પરિણામી સદિશ વેક્ટર r એ પહેલા સદિશ વેક્ટર a સાથે જે ખૂણો બનાવે છે આલ્ફા એ ખૂણાનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે રાઈટ જો પરિણામી સદિશ વેક્ટર r એ વેક્ટર a સાથે જે ખૂણો બનાવે છે આલ્ફા એનું સૂત્ર મેળવવાનું છે તેના માટે આપણે આલ્ફા એ જે ત્રિકોણમાં આવે એ ત્રિકોણ ધ્યાનમાં લઈએ છીએ જે ત્રિકોણ આપણે અગાઉ ધ્યાનમાં લીધેલું છે ત્રિકોણ OSQ રાઈટ તો જુઓ અહીં આપણે દિશા ધ્યાનમાં લઈએ છીએ આકૃતિમાં ત્રિકોણ OSQ પરથી જો ફરીથી ત્રિકોણ OSQ જેમાં આપણે જ્યારે પણ દિશા શોધવાની હોય તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે tan θ નું સૂત્ર એપ્લાય કરવાનું તો tan આલ્ફા એપ્લાય કરીએ છીએ તો tan θ નું સૂત્ર શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જો ત્રિકોણ આ છે OSQ તો આલ્ફાની સામેની બાજુ શું થશે તો SQ અને આલ્ફાની પાસેની બાજુ શું થશે તો OS રાઈટ એટલે tan આલ્ફા બરાબર SQ OS પરંતુ આપણે આલ્ફા શોધવાના છે એટલે tan સામે જાય તો tan ઇન્વર્સ બની જાય તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ SQ as it is અને છેદમાં OS પરંતુ OS ની જગ્યાએ શું લખાય OP PS એટલે આપણે લખી દીધું OP PS તો આલ્ફા ઇક્વલ ટુ tan ઇન્વર્સ SQ શું છે તો b sin θ એટલે આપણે લખી દઈએ b sin θ OP plus PS તો OP plus PS ની જગ્યાએ શું લખાય a plus b cos θ તો OP plus PS ની જગ્યાએ આપણે a plus b cos θ લખી દીધું તો મિત્રો આપણને સમીકરણ b મળી ગયું કે જેમાં આલ્ફા શોધવા માટેનું સૂત્ર મળે છે આલ્ફા શું છે તો પરિણામી સદિશ વેક્ટર r એ પહેલા સદિશ વેક્ટર a સાથે બનાવેલો ખૂણો છે આલ્ફા જેના માટેનું સૂત્ર છે tan ઇન્વર્સ b sin θ અને a plus b cos θ જે થશે સમીકરણ d રાઈટ તો મિત્રો આ જે સૂત્ર મળ્યું એના આધારે આપણે ખાસ યાદ રાખવાનું કે પરિણામી સદિશ વેક્ટર r એ પહેલા સદિશ સાથે બનાવેલો ખૂણો આલ્ફા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ મિત્રો ઉદાહરણ 2 માં આપણે
બે સૂત્રો મેળવ્યા છે, જેમ કે વેક્ટર a અને વેક્ટર b ના પરિણામી સદિશ વેક્ટર r નું મૂલ્ય દર્શાવતું સૂત્ર જે આ પ્રમાણે હતું, મૂલ્ય r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ, રાઈટ, જે આપણે સમીકરણ એ પ્રમાણે લખેલું હતું. અને બીજું સૂત્ર આપણે મેળવેલું છે કે પરિણામી સદિશ વેક્ટર r એ પહેલા સદિશ એટલે કે વેક્ટર a સાથે જે ખૂણો બનાવે છે તે ખૂણો આલ્ફા શોધવા માટેનું સૂત્ર જે આ પ્રમાણે હતું, સમીકરણ b, જે દિશા શોધવા માટેનું સૂત્ર છે આલ્ફા = tan ઇન્વર્સ b sin θ / a + b cos θ, રાઈટ. તો હવે મિત્રો આપણે દાખલામાં આગળ વધીએ છીએ, જેમાં આપણે sin θ નું સૂત્ર મેળવવાનું છે, એટલે sin θ નો એક નિયમ મેળવવાનો છે, રાઈટ. તો એના માટે મિત્રો આપણે જોડે જોડે દાખલો લાંબો છે એટલે અને સાથે IMP પણ છે, જે કારણોસર આપણે દાખલો યાદ રાખવાની ટ્રીક પણ જોડે જોડે સમજતા જઈએ છીએ. જેમ કે આપણે આ બે સૂત્રો મેળવ્યા છે, તો આ બંને સૂત્રો માટે આકૃતિમાંથી જે ટ્રાયેંગલ નો યુઝ કરેલો છે એ ટ્રાયેંગલ આપણે ધ્યાનમાં લઈએ. જેમ કે મૂલ્ય શોધવા માટે આપણે કયું ટ્રાયેંગલ વાપરેલું હતું, OSQ. મૂલ્ય કઈ રીતે મેળવેલું આપણે, તો એની એક શોર્ટમાં ઝલક હું આપી દઉં કે ત્રિકોણ OSQ માં પાયથાગોરસ પ્રમેય એપ્લાય કરીએ, જેના આધારે આપણને મૂલ્ય શોધવા માટેનું r નું સૂત્ર મળશે, રાઈટ. અને બીજું કે એ જ ત્રિકોણ ધ્યાનમાં લઈએ, ત્રિકોણ OSQ એમાં tan આલ્ફા નું સૂત્ર એપ્લાય કરીએ તો દિશા શોધવા માટે આલ્ફા નું સૂત્ર મળશે, રાઈટ. એટલે મિત્રો આ યાદ રાખવાની ટ્રીક છે. અને હવે sin θ નો નિયમ આપણે મેળવવાનો છે, તેના માટે પણ આપણે જોડે યાદ રાખવાની ટ્રીક છે કે આપણે આકૃતિમાં જુઓ તો બે લંબ દોરેલા છે, કયા કયા, તો એક છે QS અને બીજો છે PT. જો ફરીથી QS એ કોને લંબ છે, તો OS ને લંબ છે, આપણે અહીંયા લંબ દોરેલું છે, અને PT કોને લંબ છે, તો OQ ને લંબ છે, એના માટે પણ આપણે અહીં લંબ દોરેલું છે. એટલે કહી શકાય કે આકૃતિમાં બે લંબ છે, કયા કયા, એક તો SQ અને બીજો છે PT, રાઈટ. તો હવે એમાંથી ફક્ત SQ અત્યારે ધ્યાનમાં લઈએ છીએ, તો આપણે એવું વિચારવાનું છે કે આકૃતિમાં એવા કયા બે ત્રિકોણો છે, ખાસ ધ્યાન આપજો, આકૃતિમાં એવા કયા બે ત્રિકોણો છે કે જેની કોઈ એક બાજુ SQ છે. જો આ SQ ને સમાવતા આપણે બે ત્રિકોણો નક્કી કરવાના છે, તો કયા કયા બે ત્રિકોણો મળી શકે છે, તમે જોઈ શકો છો OSQ, આ એક ત્રિકોણ થશે, રાઈટ. અને બીજું ત્રિકોણ PSQ, રાઈટ. બે ત્રિકોણો એવા મળી ગયા કે જેની એક બાજુ SQ છે, કયા કયા, તો OSQ અને PSQ, રાઈટ. તો એ બંને ત્રિકોણનો ઉપયોગ આપણે કરવાનો છે. જો અહીં લખેલું છે કે આકૃતિ પરથી ત્રિકોણ OSQ માં હવે જે લંબ આપણે દોરેલો છે SQ એની વેલ્યુઝ આપણે લખવાની છે. ત્રિકોણ કયું ધ્યાનમાં લઈએ છે, OSQ, એમાં SQ લખવા છે. તે SQ શું છે, તો ખ્યાલ આવે કે આલ્ફાની સામેની બાજુ છે, રાઈટ. જો OSQ એમાં SQ શું છે, તો આલ્ફાની સામેની બાજુ છે, રાઈટ. હવે આ OSQ ધ્યાનમાં લઈએ તો SQ એ શું છે, તો વેક્ટર r ની આલ્ફાની સામેની બાજુ, વેક્ટર r ની આલ્ફાની સામેની બાજુ, એટલે વેક્ટર r નો આલ્ફાની સામેનો ઘટક, બોલો શું થાય, વેક્ટર r નો આલ્ફાની સામેનો ઘટક. જો ખ્યાલ ના આવે તો એના માટે ફરીથી આ ધ્યાનમાં લેવાનું. જેમ કે અહીં આપણે લખેલું છે કે વેક્ટર b નો થીટાની પાસેનો ઘટક તો b cos θ, વેક્ટર b નો થીટાની સામેનો ઘટક b sin θ. જો ફરીથી હું સમજાવું છું, વેક્ટર b નો થીટાની પાસેનો ઘટક તો b cos θ, વેક્ટર b નો થીટાની સામેનો ઘટક તો b sin θ. તો હવે આપણે એવું ધ્યાનમાં લેવાનું છે કે વેક્ટર r નો આલ્ફાની સામેનો ઘટક, બોલો વેક્ટર r નો આલ્ફાની સામેનો ઘટક r sin આલ્ફા કહેવાશે, રાઈટ. એટલે ત્રિકોણ OSQ ધ્યાનમાં લઈએ તો SQ શું કહેવાય, વેક્ટર r નો આલ્ફાની સામેનો ઘટક જે કહેવાશે r sin આલ્ફા.
તો એ આપણે લખેલું છે ત્રિકોણ OSQ માં SQ બરાબર R sin alpha કહેવાશે, રાઈટ। હવે બીજો ટ્રાયેંગલ જોઈએ, SQ ને સમાવતું બીજું ટ્રાયેંગલ જે છે PSQ, રાઈટ। તો ત્રિકોણ PSQ માં SQ શું છે આપણે લખવાના છે। ત્રિકોણ PSQ માં SQ શું છે તો ખ્યાલ આવે કે વેક્ટર b નો થીટા ની સામેનો ઘટક છે। બોલો વેક્ટર b નો થીટા ની સામેનો ઘટક તો b sin થીટા કહેવાય। એટલે ત્રિકોણ PSQ ધ્યાનમાં લઈએ તો SQ શું બનશે તો વેક્ટર b નો થીટા ની સામેનો ઘટક એટલે કે b sin થીટા કહેવાશે। તો એ આપણે લખેલું છે કે ત્રિકોણ PSQ માં SQ બરાબર b sin થીટા, રાઈટ। તો હવે ડાબી બાજુ SQ સમાન છે તો જમણી બાજુ પણ આપણે સરખાવી શકીએ, જેના આધારે આપણે લખી શકીએ કે R sin alpha equal to b sin theta, બરાબર છે। તો હવે R ના છેદમાં sin theta લખી દઈએ, R છેદમાં sin theta equal to b ના છેદમાં અહીં જશે sin alpha એટલે equal to b upon sin alpha। તો આ થઈ ગયું મિત્રો સમીકરણ 1। એટલે સુધી ખ્યાલ આવ્યો। હવે ધ્યાનમાં લઈએ બીજો લંબ, બીજો લંબ આપણે કયો દોરેલો છે PT। તો હવે જે રીતે SQ એક લંબ દોરેલો તો એને સમાવતા બે ત્રિકોણો આપણે ધ્યાનમાં લીધા, ત્રિકોણ OSQ અને ત્રિકોણ PSQ, અને બંનેમાં SQ ની કિંમત આપણે લખી। તો હવે એ જ રીતે બીજો લંબ આપણે PT દોરેલો છે તો PT ને સમાવતા બે ત્રિકોણો ધ્યાનમાં લેવાના અને બંને ત્રિકોણોમાંથી આપણે PT ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ। તો કયા બે ત્રિકોણો મળે છે, PT ને સમાવતા કયા બે ત્રિકોણો છે તો ખ્યાલ આવશે OPT અને બીજું થશે QPT। જો રાઈટ, OPT એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ થશે QPT, બરાબર। તો આપણે બંને ત્રિકોણો ધ્યાનમાં લઈશું અને બંને ત્રિકોણો માટે આપણે PT ફાઇન્ડ આઉટ કરવાના છે, ત્રિકોણ OPT અને ત્રિકોણ QPT। સૌપ્રથમ ધ્યાનમાં લઈએ છીએ OPT। તેમાં આપણે PT નક્કી કરવા છે તો આ PT શું છે તો ખ્યાલ આવે કે આલ્ફા ની સામેની બાજુ છે। તો હવે ક્વેશ્ચન એ થાય કે વેક્ટર R ની આલ્ફા ની સામેની બાજુ છે કે વેક્ટર A ની આલ્ફા ની સામેની બાજુ છે। તો જુઓ જે ત્રિકોણ આપણે ધ્યાનમાં લીધેલો છે ફરીથી જુઓ OPT એટલે આટલે સુધીનો જ ત્રિકોણ છે। જો મિત્રો આટલે સુધીનો જ ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો વેક્ટર R આખા કેવાશે નહીં કહેવાય। વેક્ટર R કેટલા છે તો O થી Q સુધી છે, પણ ત્રિકોણ તો આટલે સુધી જ છે એટલે વેક્ટર R આખો લઈ શકાય આપણે નહીં। તો હવે બાકી રહ્યા વેક્ટર A, શું વેક્ટર A આખા લઈ શકાય છે તો હા, કારણ કે OPT છે એટલે આટલે સુધી P ધ્યાનમાં લેવાનું છે તો વેક્ટર OP એ જ વેક્ટર A છે। જે કારણોસર આપણને ખ્યાલ આવે કે જો ત્રિકોણ OPT ધ્યાનમાં લઈએ તો PT શું છે તો વેક્ટર A નો આલ્ફા ની સામેનો ઘટક। PT શું છે તો વેક્ટર A નો આલ્ફા ની સામેનો ઘટક, રાઈટ। જે રીતે આમાં જો ફરીથી વેક્ટર b નો થીટા ની સામેનો ઘટક, બોલો વેક્ટર b નો થીટા ની સામેનો ઘટક b sin થીટા, તો વેક્ટર a નો આલ્ફા ની સામેનો ઘટક, વેક્ટર a નો આલ્ફા ની સામેનો ઘટક a sin આલ્ફા કહેવાશે। શું કહેવાશે? a sin આલ્ફા। એટલે ત્રિકોણ OPT ધ્યાનમાં લઈએ તો PT શું બનશે વેક્ટર a નો આલ્ફા ની સામેનો ઘટક એટલે કે a sin આલ્ફા। તો એ આપણે અહીં લખેલું છે કે ત્રિકોણ OPT માં PT બરાબર a sin આલ્ફા। ઠીક છે, ખ્યાલ આવે છે। અને હવે બીજો ટ્રાયેંગલ ધ્યાનમાં લઈએ છીએ, ટ્રાયેંગલ QPT। તો ટ્રાયેંગલ QPT માં PT શું છે તો PT એ બીટા ની સામેનો ઘટક છે, બીટા ની સામેનો ઘટક। તેના માટે સદિશ કયો થશે તો સદિશ B, એટલે કહી શકાય કે ત્રિકોણ QPT માં PT શું છે તો વેક્ટર B નો બીટા ની સામેનો ઘટક। બોલો વેક્ટર B નો બીટા ની સામેનો ઘટક, વેક્ટર B નો બીટા ની સામેનો ઘટક એટલે કે B sin θ। શું કહેવાશે? B sin θ, રાઈટ। એટલે ત્રિકોણ QPT ધ્યાનમાં લઈએ તો PT શું છે તો વેક્ટર B નો બીટા ની સામેનો ઘટક એટલે કે B sin β, રાઈટ। એટલે મિત્રો આપણે લખેલું છે કે ત્રિકોણ QPT માં PT બરાબર B sin β, ઠીક છે। તો હવે જુઓ તો કે ડાબી બાજુ PT સમાન છે તો જમણી બાજુને પણ આપણે સરખાવી શકીએ। તો જેના આધારે આપણે લખી શકીએ છીએ A sin alpha equal to B sin beta, બરાબર। તો હવે નેક્સ્ટ સ્ટેપ થશે A upon sin beta equal to B upon sin alpha, જે થશે સમીકરણ 2। તો મિત્રો જુઓ તો સમીકરણ 1 ની જમણી બાજુ છે B upon sin alpha અને સમીકરણ 2 ની જમણી બાજુ પણ B upon sin alpha છે। તો મિત્રો જમણી બાજુ સમાન હોય તો ડાબી બાજુને પણ આપણે સરખાવી શકીએ, રાઈટ। તો એના આધારે મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી
આપણે આ પ્રમાણે લખી શકીએ કે a upon sin beta equal to b upon sin alpha equal to r upon sin theta, એટલે કે r upon sin theta, b upon sin alpha અને a upon sin beta આ ત્રણેય કેવા થશે? એક સમાન થશે, જેને આપણે સમીકરણ c કહી દઈએ છીએ, જે કહેવાશે sin theta નો નિયમ. રાઈટ? જો ફરીથી સમીકરણ આ પ્રમાણે છે a upon sin beta equal to b upon sin alpha equal to r upon sin theta, જે છે sin theta નો નિયમ. તો મિત્રો ખ્યાલ આવે કે આપણે આ દાખલામાં ત્રણ સૂત્રો મેળવ્યા છે. એક r નું સૂત્ર, એટલે કે મૂલ્ય દર્શાવવા માટેનું એવું સૂત્ર કે જેમાં બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા આવે છે. બીજું સૂત્ર કે જેમાં આપણે દિશા શોધવા માટેનું સૂત્ર ધ્યાનમાં લીધું, એટલે કે આલ્ફા નું સૂત્ર. અને ત્રીજું સૂત્ર કે જેમાં આપણે sin થીટા નો નિયમ મેળવેલો છે. મિત્રો આ sin થીટા નો નિયમ એટલે કે સમીકરણ c નો ઉપયોગ પણ આપણે દિશા શોધવા માટે નક્કી કરી શકીએ તેમ છીએ, કારણ કે દિશા શોધવા માટેનું સૂત્ર એટલે કે ખૂણાનું સૂત્ર. તો મિત્રો આમાં બીટા છે, આલ્ફા છે, થીટા છે, આ ત્રણે એંગલ છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આલ્ફા છે, બીટા છે અને થીટા છે. તો આ ત્રણે એંગલ છે, તો એ ત્રણે એંગલમાંથી કોઈ પણ એક એંગલ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ સૂત્ર દ્વારા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. રાઈટ? તો હવે મિત્રો આ સમીકરણનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ, એપ્લાય કેવી રીતે કરી શકીએ અને સાથે આ સમીકરણ કેવી રીતે યાદ રાખવું, તેના માટે આપણે શોર્ટમાં માહિતી મેળવેલી છે, જે અલગથી છે, જે તમારે યાદ રાખવાની કે આ સૂત્રનો આપણે કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ, કેવી રીતે યાદ રાખી શકીએ છીએ. ઠીક છે? જો તેના માટે આપણે ટ્રાયેંગલ દોરેલો છે, ટ્રાયેંગલ ABC, જેમાં આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે શિરોબિંદુ A છે તો એની સામેની બાજુ એટલે કે BC બાજુ, જેને આપણે નામ આપી દઈએ છીએ સ્મોલ a. રાઈટ? એવી જ રીતે શિરોબિંદુ B છે તો એની સામેની બાજુ એટલે કે AC બાજુને આપણે નામ આપી દઈએ છીએ સ્મોલ b. અને શિરોબિંદુ C છે તો એની સામેની બાજુ AB બાજુને આપણે નામ આપી દઈએ છીએ સ્મોલ c. તેના આધારે મિત્રો આપણે કહી શકીએ કે A ની સામેની બાજુ A, B ની સામેની બાજુ B અને C ની સામેની બાજુ C. તો હવે મિત્રો આપણે આ ટ્રાયેંગલની સરખામણી આ સમીકરણ જોડે કરવાની છે. રાઈટ? તેના માટે આપણે એવું સમજવાનું કે આ જે સ્મોલ a બાજુ આપણે ધ્યાનમાં લીધેલી છે એ છે વેક્ટર a. તો અહીં સરખામણી લખેલી છે કે સ્મોલ a શું છે? તો વેક્ટર a છે. પછી આ સ્મોલ b બાજુ આપણે જે ધ્યાનમાં લીધેલી છે શું છે? તો વેક્ટર b છે. એટલે સ્મોલ b ઇક્વલ ટુ વેક્ટર b. રાઈટ? અને આ સ્મોલ c બાજુ જે ધ્યાનમાં લીધેલી છે સ્મોલ c શું છે? તો પરિણામી સદિશ વેક્ટર r છે. એટલે c બરાબર વેક્ટર r. એટલે ત્રણેય બાજુ a b c જે થશે વેક્ટર a, વેક્ટર b અને વેક્ટર r. રાઈટ? અને હવે ખૂણાઓ ધ્યાનમાં લઈએ છીએ, એંગલ ધ્યાનમાં લઈએ છીએ. તો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે જે બાજુ આપણે a નક્કી કરેલી છે, a ની સામેનો ખૂણો કયો છે? તો બીટા. b ની સામેનો ખૂણો કયો છે? તો આલ્ફા. અને c ની સામેનો ખૂણો કયો છે? તો ગામા. જો ફરીથી a ની સામેનો ખૂણો બીટા, b ની સામેનો ખૂણો આલ્ફા અને c ની સામેનો ખૂણો ગામા. રાઈટ? તો જે આલ્ફા છે એ આલ્ફા છે, એટલે આલ્ફા ઇક્વલ ટુ આલ્ફા. જે બીટા છે એ બીટા છે, એટલે બીટા ઇક્વલ ટુ બીટા. પરંતુ જે ગામા છે એ થીટા છે, એટલે ગામા ઇક્વલ ટુ થીટા. રાઈટ? તો હવે આ ટ્રાયેંગલમાં જેટલા પણ આપણે નવા સંકેતો આપ્યા એ નવા સંકેતોની સરખામણી આપણે સમીકરણ c સાથે કરી દીધી છે. આ બાજુઓ દર્શાવે છે અને આ ખૂણાઓ દર્શાવે છે. તો એના આધારે મિત્રો હવે દરેક ઘટકો આપણી જોડે છે તો આપણે સમીકરણ c લખવાનું છે. તો કઈ રીતે લખી શકીએ? તો તમે જોઈ શકો છો કે a sin બીટા છે તો a ની જગ્યાએ શું લખાશે? સ્મોલ a. અને બીટા ની જગ્યાએ શું લખાશે? બીટા. તો સ્મોલ a છેદમાં બીટા એટલે કહી શકાય સ્મોલ a sin બીટા. રાઈટ? ઇક્વલ ટુ b sin આલ્ફા. તો b ની જગ્યાએ શું લખાય? સ્મોલ b. અને આલ્ફા ની જગ્યાએ શું લખાય? તો આલ્ફા. એટલે b આલ્ફા એટલે b sin આલ્ફા. અને r sin થીટા. તો r ની જગ્યાએ શું લખાશે? c. અને થીટા ની જગ્યાએ શું લખાશે? તો ગામા. એટલે c sin ગામા એટલે ઇક્વલ ટુ c sin ગામા. તો મિત્રો આ સમીકરણનો યુઝ આપણે આ ટ્રાયેંગલમાં કરીએ આ સરખામણી સાથે
તો સમીકરણ આ પ્રમાણે મળશે a/sin β = b/sin α = c/sin β. પણ હવે ક્વેશ્ચન થાય કે આ એપ્લાય કરેલું છે, પણ હવે આ સમીકરણને પણ યાદ કેવી રીતે રાખવું? તેના માટે પણ મિત્રો શોર્ટ ટ્રેક છે કે જે બાજુ ધ્યાનમાં લઈએ છીએ એની સામેનો ખૂણો આપણે યાદ રાખવાનો. જેમ કે તમને ખ્યાલ આવશે કે સ્મોલ abc શું છે? સ્મોલ abc તો બાજુઓ છે, રાઈટ? અને બીટા આલ્ફા ગામા શું છે? તો ખૂણાઓ છે. આલ્ફા બીટા ગામા શું છે? તો ખૂણાઓ છે. તેના માટે મિત્રો આપણે કહી શકીએ કે જે બાજુ તમે ધ્યાનમાં લીધી, જેમ કે સ્મોલ a, તેની સામેનો ખૂણો છેદમાં લખવાનો. જે બાજુ ધ્યાનમાં લીધી તેની સામેનો ખૂણો છેદમાં લખવાનો. આમાં પણ જે બાજુ ધ્યાનમાં લો એની સામેનો ખૂણો છેદમાં લખો. જેમ કે સ્મોલ a ધ્યાનમાં લઈએ તેની સામેનો ખૂણો આકૃતિ ઉપરથી કયો છે? તો સ્મોલ a, એની સામેનો ખૂણો કયો છે? તો બીટા. એટલે છેદમાં શું આવવું જોઈએ? બીટા. એટલે લખી શકાય કે સ્મોલ a sin બીટા. એવી રીતે b બાજુ ધ્યાનમાં લઈએ, b બાજુ તેની સામેનો ખૂણો કયો છે? તો આલ્ફા. એટલે છેદમાં શું આવવું જોઈએ? આલ્ફા આવવું જોઈએ. b sin આલ્ફા, રાઈટ? એ રીતે c બાજુ ધ્યાનમાં લઈએ તેની સામેનો ખૂણો કયો છે? તો ગામા. એટલે છેદમાં ગામા આવવા જોઈએ. એટલે c sin ગામા. તો મિત્રો આ રીતે આપણે sin θ નો નિયમ યાદ રાખી શકીએ છીએ કે જે બાજુ ધ્યાનમાં લઈએ એની સામેનો ખૂણો છેદમાં આવવો જોઈએ, જે છે sin θ નો નિયમ, રાઈટ? તો હવે મિત્રો ધ્યાનમાં ખાસ એ રાખવું કે આ બે સૂત્રો અને આ સમીકરણ c એટલે કે sin θ નો નિયમ, આ ત્રણ જે સૂત્રો છે એ ખાસ યાદ રાખવા. કારણ કે આ ત્રણેય સૂત્રોનો અવારનવાર હવે પછીના દરેક દાખલામાં આપણે ઉપયોગ કરતા રહેવાનું છે. એટલે મિત્રો હજી પણ ખાસ રિક્વેસ્ટ છે કે આ ઉદાહરણ 2 જે ખૂબ જ IMP ઉદાહરણ છે, એટલે ગણતરી માંગી લે એવું ઉદાહરણ છે, એટલે બને ત્યાં સુધી 2 થી 3 વખત ઘરે મોઢે લખવાની પ્રેક્ટિસ કરવી, જેથી દાખલો IMP છે તો કવર પણ થઈ જાય અને સાથે એના સૂત્રો આગળના દાખલા માટે યાદ પણ રહી જાય. ઠીક છે?